અને નિર્મળ નામ એવા સદગુરુ પરમાત્માને મારા કોટી કોટી વંદન। અહીં બિરાજમાન સર્વે હરિભક્તોને મારા જય ગુરુ મહારાજ। ધન્ય છે જેના આંગણે આજે આવું સંતવાણી અને સત્સંગનું આયોજન રાખવામાં આવ્યું છે। વિછ્યાની ધરા ઉપર કાઉભાઈને ત્યાં આવો અમૂલ્ય અવસર રાખવામાં આવ્યો છે। ધન્ય છે એમના જીવનને, ધન્ય છે એમના શુદ્ધ ભાવને, સાથે સાથે પરિવારનો પૂરો સહકાર અને પૂરી સેવા। જીવન તો બધા જીવે છે, પણ જેની માથે સદગુરુની કૃપા હોય, સદગુરુની મહેરબાની હોય, એને આવું સુગમ કાર્ય પ્રાપ્ત થતું હોય છે। આવી સરળ વાત જીવનમાં ઉતરતી હોય છે। એટલા માટે કહેવાયું છે કે સમજણ વગરનું જીવવું જીવો વર્ષ હજાર, સમજીને જીવો એક ઘડે તો સમજે બેડો પાર। આપણને અજ્ઞાનતાના લીધે એમ થાય કે હું તો બધું જાણું છું, પણ આપ આપણે પૂછો કે તમે તમને જાણો છો? આપ આપને પૂછો કે તમે તમને ઓળખો છો? જ્યાં સુધી પોતાની ઓળખાણ ન થાય, જ્યાં સુધી પોતાના સ્વરૂપનું ભાન ન થાય, તો ભલે ને આપણે 100 વર્ષનું આયુષ હોય તોય શું કામનું? આપણને 100 વર્ષનું આયુષ મળે, પરમાત્માની દયા છે, એમાં અડધું તો નિંદરમાં જાય છે અને અડધું કામ ધંધામાં જાય છે। પણ જેને એવા સંત પુરુષનો સંગ મળે, મહાપુરુષનો સંગ મળે, કોઈ એવા સાધુ પુરુષનો સંગ મળે, તો આ જીવન સેવાર્થે પસાર થાય, પરમાર્થના માટે પસાર થાય। આજે સ્વાર્થના માટે તો બધા જીવે છે, પણ આ સંત સદગુરુ પરમાર્થના માટે જીવન પસાર કરી રહ્યા છે। એટલા માટે ધન્ય છે ભારતના એવા સંત સદગુરુને કે જે આ ભારતમાં ક્રાંતિ કરે। તો સદગુરુના જેટલા ગુણગાન ગાવી એટલા ઓછા। સદગુરુ એ વ્યાપક રૂપ છે, ક્યારેય સદગુરુને વ્યક્તિ નહીં માનવા માટે જેને એવી દ્રષ્ટિ મળી હોય એ સદગુરુને પરમાત્મા માને છે। માટે આજ 21મી સદી દોડધામ અને કળયુગ કહેવાય, પણ સંતોએ કીધું છે કળયુગમાં નામ આધારા। આ જીવન મળ્યું છે તો નામ જાણવાની જરૂર છે। માટે નામ વિના કોઈ ન તરે। ભવસાગરની માય નિરાત વંદુ નામને જ્યાં જ્યાં દેખું ત્યાં, જે નામની ઓળખાણ થઈ હોય, કારણ કે સદગુરુ મહારાજ આપણને વસ્તુ માત્રમાં નામ પરખાવે છે, અને એ નામ જાણ્યું હોય એના સહાય થકી નામ વિના કોઈ ન તરે। ભવસાગરની માય નિરાત વંદુ નામને જ્યાં જ્યાં દેખું ત્યાં। નિરાત મહારાજને એવી બલિયારી કે જેને એવી ઝૂકતી નથી
અને અભણ માણસ હોય એને પણ પોતાના સ્વરૂપનું ભાન થાય. અભણ માણસ હોય એટલા માટે નિરાંત મહારાજે કીધું છે કે આ વાત ભણતર ગણતરમાં આવતી નથી. જો ભણતરમાં આ વાત આવતી હોત તો ભીષ્મની આપણો વારો ન આવવા દેત. જો પૈસાથી પતતું હોત તો કરોડપતિ આપણો વારો ન આવવા દેત. માટે નામ વિના કોઈ નવ તરે, ભવસાગરની માય નિરાત વંદુ નામને જ્યાં જ્યાં દેખું ત્યાંય. જ્યાં જ્યાં મારી નજર ફરે ત્યાં પરમાત્મા સિવાય બીજું કાંઈ દેખાતું નથી. એટલા માટે નરસિંહ મહેતાએ કીધું છે કે આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું. આપણી સર્મશક્ષ તો બધાની ખુલેલી છે, પણ સદગુરુ પ્રભાતમાં મળે તો આપણી દિવ્ય દ્રષ્ટિ ખુલી જાય. અને આપણા અહોભાગ કે આ સભામાં એવા જાણતલ બેઠા છે, એવા હંસ પુરુષો બેઠા છે જે આ નામને વસ્તુ માત્રમાં નિરખે છે. માટે જ કહેવાયું છે કે પ્રથમ પહેલા કોને સમરીએ કોના લઈએ નામ, માત પિતા ગુરુ આપણા ભસે લે અલખ પુરુષના નામ. માત પિતાના આશીર્વાદથી આ દેવથી દુર્લભ એવો આપણને મનુષ્યનો દેહ મળ્યો છે. આજ આધુનિક યુગમાં આપણા બોલતા ચાલતા ભગવાન હોય તો એ માત પિતા છે. ગણપતિએ કોની સેવા કરી, ગણપતિએ કોની પૂજા કરી? માટે માત પિતાની સેવા થકી, માત પિતાના આશીર્વાદથી દેવથી દુર્લભ એવો આ દેહ મળ્યો છે. પણ માત પિતા એ બલિયારી ન કરી શકે. જરૂર કરી શકે કોઈ એવી સતી વૃંદા જેવી માતા હોય, સતી અંશયા જેવી માતા હોય, સતી સાવિત્રી જેવી માતા હોય તો પુત્રને પડતારી દે. એટલા માટે આ સદગુરુ થકી આપણે આપણા આત્માની ઓળખાણ કરી શકીએ છીએ. સદગુરુ કોને કહેવાય છે? ગુરુ કોને કહેવાય છે? કે જે આપણને અસત્યમાંથી સત્ય તરફ લઈ જાય છે. સદગુરુ પરમાત્મા આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. સદગુરુ પરમાત્મા આપણને મૃત્યુમાંથી અમૃતત્વ તરફ લઈ જાય છે. અસત્ય કોને કહેવાય? કે આ દેહ આપણો નાશવંત છે. આયેગા સો નર જાયેગા, જે ઉત્પન્ન થાય એ પરલય થાય છે. પણ સદગુરુ મહારાજ એવી ભૂમિકા પકડાવે કે ઉત્પન્ન પરલે એને નહીં, આદિ અનાદિનો એવો. એવી સદગુરુની યુક્તિમાં હોય તો જે નિત્ય છે, અવિસવ છે, જે અજન્મા છે એવી વસ્તુ આપણને નિરખાવે છે. માટે નાશવતનો નેડો મૂકી સંત શરણાગત રહીએ. આ શરીર નાશવંત છે તો શાશ્વત વસ્તુ એટલે શું? શાશ્વત હાજર છે. પણ કોના માટે હાજર છે? જેને એવી દ્રષ્ટિ મળી હોય એના માટે હાજર છે. અને શાશ્વત વસ્તુની ક્યારેય ગેરહાજરી થતી નથી. માટે સદગુરુ મહારાજ આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. અજ્ઞાન રૂપી અંધારું, અને એ સદગુરુ મહારાજ જ્ઞાન થકી અંધારું છે એ દૂર કરે છે. અને આ ઘટની અંદર, આ હૃદયની અંદર જ્યારે જ્ઞાન પ્રકાશ થાય છે ત્યારે એરે અંજવાવે અગમ સૂજે. જે અગમની વાત છે એ ઉજે છે. માટે ગુરુગમ વિના બાત કેસી મેલે કોઈ સંતોપદેશી. આવા સદગુરુ મયા હોય, સદગુરુ મહારાજ દેવી ગમ મળી હોય તો અગમ વસ્તુ નિરખાય છે. ઘાટને તો બધા પારખે છે, પણ અઘાટ રૂપ હાજર છે એની પારખવાની દ્રષ્ટિ સદગુરુ આપે છે. માટે સદગુરુ મહારાજ આપણને મૃત્યુમાંથી અમૃતત્વ તરફ લઈ જાય છે. કારણ કે બધાને મૃત્યુનો ભય છે, પણ સદગુરુ મહારાજ જેનું ત્રણ કાળમાં મૃત્યુ નથી, ત્રણ કાળમાં જે અવિસવ પદ છે એની આપણને ઓળખાણ કરાવે છે. માટે સદગુરુ મહારાજના જેટલા ગુણ ગાઈએ એટલા ઓછા. માટે આ જીવનમાં એવું છે, એક એક શ્વાસો ઓછો થતો જાય. આપણને એમ થાય કે આયુષ્ય વધે, ઉંમર વધે અને ભજ્યું, પણ એક સિક્કાની તમે બીજી બાજુ જુઓ ને તો એક એક શ્વાસો ઓછો થતો જાય છે. માટે કહેવાયું છે કે ગઈ સંપત ફરી સાંપડે, ગયા વર્ષે વહાણ, ગત અવસર આવે ને ગયા ના આવે પ્રાણ. ગયેલો અવસર પાછો આવતો નથી.
ગયેલા પ્રાણ પણ પાછા આવતા નથી. માટે સ્વામી વિવેકાનંદે કીધું છે કે આ ભારતમાં યુવાનોને જાગવાની જરૂર છે. જો યુવાન જાગે તો ભારતમાં ક્રાંતિ થાય. અને વિવેકાનંદનું કહેવું એવું છે કે આજે ભારતના આધુનિક યુગના સંતો અંધશ્રદ્ધામાંથી આપણને શ્રદ્ધા તરફ આવે છે. માટે એમ કહેવું હોય તો કે ભાઈ કે આ ભારતના જે એવા ભુવા હોય, ભારતના એવા ફુદેવ હોય, જે ખરા ભુવા હોય, જે ખરા ફુદેવ હોય, જે ખરો રાહ બતાવતા હોય એનું સન્માન થવું જોઈએ. પણ જે ભુવા અને જે ફુદેવ અંધશ્રદ્ધામાં નાખતા હોય, જે બંધનમાં નાખતા હોય એને સંતોની ચેતવણી છે. માટે વિવેકાનંદે કીધું છે કે જાગવાની જરૂર છે. આપણે ભુવા અને ફુદેવનું આપણે સન્માન કરીએ છીએ અને પરિવાર હોય છે એ ભુવા જે રાહ બતાવે એ રાહે હાલતા હોય છે. સમાજ પણ ભૂદેવ બ્રાહ્મણ જે રાહ બતાવે એ રાહ હાલતા હોય છે. માટે ભારતના ભૂદેવ અને ભુવા જાગશે તો ભારતમાં મોટી ક્રાંતિ થશે. અને જે વિવેકી ભુવા હોય, જે એવા ભૂદેવ હોય એને કોટી કોટી વંદન છે. માટે આ સંત સદગુરુ સ્વરૂપમાં જગાડે છે. સંત સદગુરુ કહે છે કે આ માનવ દેહ મળ્યો તો શા માટે મળ્યો છે? નિજ સ્વરૂપ પામવા માટે મળ્યો છે. માટે અંતમાં એક સાખી કહી અને મારી વાણીને વિરામ આપીશ. એટલા માટે કહેવાયું છે કે પ્રથમ નમો ગુરુદેવને જેણે આપ્યું નિજ જ્ઞાન, જ્ઞાન થકી ગોવિંદ ઓળખા ટકી ગયું દેહ તળું અભિમાન. પ્રથમ નમસ્કાર હોય તો ગુરુદેવને, જેના જ્ઞાન થકી નિજ એટલે પોતાનું જ્ઞાન, પોતાની ઓળખાણ કરી અને એ જ્ઞાન થકી આપણને ગોવિંદની ઓળખાણ થઈ અને અહંકારનો ભાવ મટી ગયો. નડતર હોય, રાવણને શું નડ્યું? રાવણ જ્ઞાની હતો પણ એ રાવણમાં જ્ઞાનનો વિવેક ક્યાં હતો? દુર્યોધન છત્રપતિ હતો પણ એમાં જ્ઞાનનો વિવેક ક્યાં હતો? રાવણે જ્ઞાનમાં વિવેક કહ્યો તો સંત જેવા વિભીષણનો ત્યાગ કર્યો. એવા છત્રપતિ દુર્યોધન હોવા છતાંય જ્ઞાનમાંથી વિવેક ખોયો તો એને પરિવાર ખોયો. માટે આ જીવનમાં જ્ઞાન તો સદગુરુની દયાથી જેમ છે તેમ અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત થાય છે. પણ એ જ્ઞાનમાં વિવેક કહેવાની જરૂર છે. અને એ વિવેક ક્યારે આવે કે કાઉભાઈ જેવા ભાવિક ભક્ત હોય અને જાતિ પર મૂકીને અજાતિનો ભાવ પ્રગટ કરતા હોય અને આ સંતોને સત્સંગનો લાભ મળતો હોય તો એવા મહાપુરુષને ધન્ય છે. માટે આ જીવન પવિત્ર બને એવા પ્રયત્ન માટે ચારિત્રની શુદ્ધિ સિવાય અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત થતું નથી. પવિત્ર જીવન બનાવ્યા સિવાય ઈશ્વરની ઓળખાણ થતી નથી. માટે જેના જીવનમાંથી દારૂ ગયો હોય, જેના જીવનમાંથી જુગાર ગયો હોય, જેના જીવનમાંથી માસાળ ગયો હોય, જેના જીવનમાંથી ચોરી ગઈ હોય, જેના જીવનમાંથી વૈભવસાર ગયો એ આધુનિક યુગના દેહ કહેવાય છે. માટે બેને બેઠી છે જેવી આપણી એવી આખા વિશ્વની ગણાય. હરેક એને નિર્મળ નિર્ણય નિરખા એવી સદગુરુ મહારાજે નિરખવાની દ્રષ્ટિ આપી છે. માટે ઉઠ જાગ મુસાફિર ભળ ભયા, એક દિવસ આ માનવ યાત્રા પૂરી થઈ જાય છે. આ યાત્રા પૂરી થાય એની પહેલા તમે તમારા સ્વરૂપ, તમારા આત્માની ઓળખાણ કરી લો. માટે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મળ્યા રહો. અહીં બિરાજમાન એવા દિવ્ય આત્માને મારા કોટી કોટી વંદન. બોલો સદગુરુ મહારાજની.